નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે ઘણા બધા વિદ્યાર્થીઓને ચાલુ સાલે મિત્રો પોતાના અભ્યાસ ઉચ્ચ અભ્યાસ માટે અથવા તો અધરવાઇઝ અભ્યાસ માટે મિત્રો ઘણીવાર આવકના દાખલાની મિત્રો જરૂર પડતી હતી. તમામ વર્ગના મિત્રો અત્યારે આવકના દાખલાની મિત્રો જરૂર પડતી હોય છે, કોઈ જાહેરાત ભરવા માટે અથવા તો કોઈ ઉચ્ચ અભ્યાસ માટે મિત્રો. તો તેવા સંજોગોમાં ઘણા બધા વિદ્યાર્થી અને મિત્રો વાલીઓ પણ ઘણા બધા પરેશાન થતા હોય છે. મામલતદાર તાલુકા પંચાયતની અંદર મોટી મોટી લાઈનોની અંદર મિત્રો વાલી અને તેમજ ત્યાં બાળકો ભૂખ્યા તરસ્યા ઢાળ તરકી ગરમીની અંદર મિત્રો ઘણા બધા પરેશાન થતા હોય છે અને લાઈનો અંદર લાંબી લાઈનો અંદર મિત્રો તેઓ આખો દિવસ ઊભા રહેતા, તેમ છતાં પણ તેઓનો નંબર આવતા હોતા નથી મિત્રો. આવા સંજોગોમાં મિત્રો સરકારના ધ્યાને આવતા મિત્રો સરકારશ્રીએ મિત્રો ઘણા બધા પરિપત્રો બહાર પાડે છે. તેની અંદર મિત્રો વિગતવાર વાત કરીએ મિત્રો તો પહેલાંના પરિપત્ર પણ મિત્રો જે તે સમયે મામલતદાર કચેરીની અંદર આવકનો દાખલો નીકળતો હતો મિત્રો, અને એ પણ એની વેલિડિટી 1 વર્ષ સુધી નથી મિત્રો. સરકારશ્રીએ મિત્રો નવા પરિપત્ર મિત્રો 1/10/2021 મિત્રો એક પરિપત્ર બહાર પાડે છે મિત્રો કે કોઈપણ તાલુકા જિલ્લા લેવલ સિવાય મિત્રો ગ્રામ્ય વિસ્તાર માટે મિત્રો મોસ્ટ ઓફલી ગામડાના વર્ગ છે મિત્રો ઘણીવાર બહુ પરેશાન થતા હોય, ભૂખ્યા તરસ્યા 10-15 કિલોમીટરના ઘેરાવાની અંદર મિત્રોથી આવતા હોય છે અને જે તે તાલુકા મામલતદાર કચેરીની અંદર મિત્રો લાઇનમાં ઊભા રહી અને પરેશાન થતા હોય છે. તેવા સંજોગ મિત્રો સરકારશ્રીએ ગુજરાત સરકારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મિત્રો પરિપત્ર ક્રમાંક નંબર મિત્રો 10/2019 18/8/10/2 મિત્રો /2019 ની અંદર મિત્રો સ્પષ્ટ પરિપત્ર તારીખ 10 ઓક્ટોબર 2021 મિત્રો પરિપત્ર પાણી જાહેર કરે છે મિત્રો કે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર મારફતે દાખલા આપવામાં આવે છે મિત્રો, એ આવકના દાખલા. અને એ આવકના દાખલા પણ મિત્રો 1 વર્ષ માટે જે વેલિડ થાય મિત્રો હવે સરકારે આ પરિપત્રને આધીન મિત્રો 3 વર્ષ સુધી જે તારીખથી મિત્રો દાખલો નીકળે તે તારીખથી મિત્રો મિનિમમ 3 વર્ષ સુધી મિત્રો તે દાખલો વેલિડ ગણાશે. કોઈ પણ સહાય મેળવવા માટે, આર્થિક સહાય માટે, કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે, ઉચ્ચ અભ્યાસ માટે કે કોઈ પણ જાતના સરકારી ફોર્મ ભરવા માટે અથવા તો કોઈ પણ સહાય મેળવવા માટે એને તે તારીખથી 3 વર્ષ સુધી એ મિત્રો સ્કોલરશીપ માટે કે અધરવાઇઝ માટે મિત્રો 3 વર્ષ સુધી મિત્રો જે ગ્રામ પંચાયત દાખલો હોય તે તારીખ નીકળ્યા તારીખથી 3 વર્ષ સુધી એ દાખલો વેલિડ ગણાશે તેવો મિત્રો સ્પષ્ટ સરકારી પરિપત્ર કહેલ છે મિત્રો. જો આ બાબતે કોઈ પણ સરકારી અધિકારી, કર્મચારી અથવા તો કોઈ પણ ડિપાર્ટમેન્ટ જો તમને મના કરે તો મિત્રો આ પરિપત્રનો તમે બતાવી શકો છો, ઉપયોગ કરી શકો અથવા તો એની પર મિત્રો જે તે સક્ષમ અધિકારીને અરજી કરી અને જાણ કરી અને જે તેની સામે એક્શન પણ લઈ શકો છો મિત્રો. અને મિત્રો આ દાખલો મેળવવા માટે તમે ગ્રામ પંચાયતની સામાન્ય અરજી પણ કરી શકો છો અને એ અરજી આના આધારે મિત્રો તે તમારો દાખલો આપવાની મના કરી શકે નહીં. આ પરિપત્ર બતાવી શકો છો મિત્રો અને એક્શન પણ લઈ શકો છો મિત્રો. તો દાખલો કેટલા વર્ષ સુધી વેલિડ છે, કેવી જગ્યાએ મળી શકે મિત્રો એના માટેનો આ પરિપત્ર સરકારશ્રીનો છે મિત્રો. આવા નવા વધુ માહિતી માટે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. નવા વિડીયો હોય તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો મિત્રો. વધુ માહિતી માટે આગલા વિડીયોમાં મળીશું મિત્રો. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત મિત્રો.